કરવા કે અહીંયા આવીને આપ બેસો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પણ હાર્દ સત્વ તત્વ શું છે? એ કથાનો હાર્દ આટલો જ છે કે તમારે તમારા પોતાના સાચા સ્વરૂપને તો જાણવું જ પડશે. કથાથી રસ ઉત્પન્ન થાય છે, પરમાત્મામાં પ્રીતિ થાય છે, પણ એ પ્રીતિને એમનેમ કેમ રાખો છો? પરમાત્મામાં પ્રીતિ ઉત્પન્ન થાય, પણ પરમાત્મા ક્યાં છે? પરમાત્મા ગમે છે તો કે હા. માનું છું તો કે હા. ક્યાં છે? ગમે છે, માનું છું, એના જ વિચાર કરું છું, એનું જ નામ લઉં છું, તો એ ક્યાં છે? એ ખબર નથી. એ ખબર નથી તો એ થોડી ચાલે. પરમાત્માને બરાબર ખબર છે આપણે ક્યાં છીએ. બધાની હાજરી પૂરાઈ ગઈ છે. એને બરાબર ખબર છે, આપણને એની ભાળ નથી. નામ લેતા લેતા જોવું પોતાને, નામ લેતા લેતા કેટલી વાર અન્યથા મન જાય છે. અહીંયાથી જયારે આ વિવેક વૈરાગ્યની બધી વાતો ચાલતી હોય, આ કુપાંબુ મેરવો, ખદ્યોત ભાનવો, ત્યારે મને કઈ પ્રતિક્રિયા કરી જુઓ કે ભાઈ આ અચાનક આ બધું શું આવી ગયું? મન જાય છે બહાર પરમાત્માનું નામ સ્મરણ કરતા. માટે જ એક વાર તો એને એ તત્પદ અને ત્વમપદનું જ્ઞાન આપીને ઐક્ય કરવું અનિવાર્ય છે. જે વાર્તા કહેશે, જે રસ ઉત્પન્ન કરાવશે, જે રૂપકો આપીને આપને રસનું આસ્વાદન કરાવશે, એની જ ફરજ છે કે આપને એ પરમ તત્વનું પણ જ્ઞાન આપે. કૃષ્ણ પરમાત્માએ છેલ્લે અર્જુનને કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મામ એકમ, પરમાત્માને જ શરણે આવ. સર્વધર્માન, કયા ધર્મને છોડવાના છે? હિન્દુ ધર્મ છોડી દે, એ ધર્મ નહીં. આ શરીરના ધર્મ. શરીરના ધર્મ કયા છે? ગર્ભમાં પ્રવેશ કરવો, જીવ રૂપે જન્મવું, વધવું અને વિનાશને પ્રાપ્ત થવું. દેશ અને કાળ અને વસ્તુગત પરિચ્છિન્નતા. મનના ધર્મ સુખ દુઃખનો અનુભવ કરવો, બુદ્ધિ વ્યવહાર સંબંધી નિર્ણય લીધા કરે, અહંકાર કરતા ભાવ અને ભોગતા ભાવમાં રાચે. આ કર્મને સદંતરપણે બંધ કરવાના છે. તો જ શ્રીમદ ભાગવતજીને આપણે જો કંઈ અર્પિત કરવું હોય તો આ જ કરવાનું છે. સર્વધર્માન, મારા પોતાના ધર્મો, જે આ શરીર મન બુદ્ધિના જે દેહાધ્યાસ છે, એને સમગ્રપણે નિર્મૂલન કરીને માત્ર એ પરમાત્મામાં જ હૃદય રાખવાનું. આ કાન સુધી ના જવું જોઈએ. ખાલી શ્રવણ જીવનમાં કેટલું ઉતર્યું છે એનો વિચાર કરવો પડશે. અને માટે બીજું કંઈ નહીં તો પેલી પરમાત્માની પેલી મોઢામાં હાથ નાખીને વધવું, ગરમ થવું, બાળી નાખવું, લોખંડ જેવો થઈ ગયો હાથ, એટલું યાદ રાખીને વાણીને સંયમિત કરી શકો તો પણ બહુ છે. બને ત્યાં સુધી આ વાણીનો ઉપયોગ ન કરો તો કઈ નહીં, દુરુપયોગ તો ન જ કરતા. બોલવા પહેલા અંદર એકવાર વિચારી લેજો, બોલી લેજો કે આ બોલવાથી મારું જીવન શ્રેય તરફ જવાનું છે કે પ્રેય તરફ? દ્વેષ ઉત્પન્ન થવાનો છે કે રાગ ઉત્પન્ન થવાનો છે? હું વધારે કામી, વધારે ભોગાસક્ત બનીશ આ બોલવાથી? બને ત્યાં સુધી વાણીનો પ્રયોગ ઓછો કરો. આટલું શીખશો તો પણ બહુ થઈ જશે. આવી રીતે કહેવાનું તાત્પર્ય કે પરમાત્મા આવા કંઈક કૌતુક બતાવીને પોતાનું સર્વશક્તિમત્વ જાહેર કરે છે. પરમાત્મા પોતે શ્રુતદેવજીને ઉપદેશ હવે આપે છે. શ્રુતદેવજી જ્યારે, અને આ બાજુ રાજા બહુલાશ્વ, બંને પોતાના તત્ત જગ્યા ઉપર
પરમાત્માની સ્તુતિ કરે છે ત્યારે બંનેને એક સરખો ઉપદેશ આપતા પરમાત્મા કહે છે, દેવતાઓ, પુણ્યક્ષેત્ર અને તીર્થ વગેરે તો દર્શન, સ્પર્શ, અર્ચન વગેરે દ્વારા ધીરે ધીરે અને લાંબા સમય પછી પવિત્ર કરે છે. બધી ઉપાસનાઓ, જપ તપ તીર્થ જે આપણે કરીએ છીએ એ તો લાંબા સમય પછી પવિત્ર કરે છે. જ્યારે સંત પુરુષો, આ પરમાત્મા સ્વયં કહે છે, જ્યારે સંત પુરુષો દેવાહ ક્ષેત્રાણી તીર્થાની દર્શન સ્પર્શન નાર્ચનૈઃ શનૈઃ પુનંતિ કાલેન તદપી